વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવનો આરંભ થઈ ગયો છે ત્યારે ગણેશજીની સ્થાપના અલગ અલગ પંડાલોમાં કરવામાં આવે છે, જેમાં 5 પોળ યુવક મંડળ દ્વારા મુંબઈની થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। વડોદરા બાપામય બની ગયું છે। ઉત્સવપ્રિય નગરીના ગણેશ ભક્તોએ શહેરના વિવિધ પંડાલોમાં ગજાનંદની સુંદર અને આકર્ષક મૂર્તિઓની સ્થાપના કરી છે અને વિવિધ થીમ પર ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે। ત્યારે ગુરવા ગામે ભાતુજીના મહારાજના મંદિર પાસે 5 પોળ યુવક મંડળ દ્વારા મુંબઈના સિદ્ધિવિનાયકની થીમ પર ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે, જેથી જે ભક્ત મુંબઈ ખાતે આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે ન જઈ શકે તે માટે ગુરવા ગામમાં ભાતુજી મહારાજના મંદિર પાસે આવેલું 5 પોળ યુવક મંડળ દ્વારા ભક્તોને દર્શન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે। જય ગણેશ। આ 5 પોળ યુવક મંડળ ગુરવા ગામ, અમે વર્ષોથી અમારા વડીલો બેસાડતા હતા ત્યારથી અમે ગણપતિની સ્થાપના કરી રહ્યા છે। આ વર્ષે અમે બોમ્બેનું સુપ્રસિદ્ધ મંદિર સિદ્ધિવિનાયકના સ્વરૂપમાં દર્શન કરાવી રહ્યા છે અને આ વર્ષે સાથે સાથે અષ્ટવિનાયક ગણપતિના બી દર્શન થઈ રહ્યા છે। વડોદરા માટે કે જે ભાવિક ભક્તો બોમ્બે સુધી પહોંચી ના શકે તે ભાવિક ભક્તોને ગોરવામાં સિદ્ધિવિનાયક અને અષ્ટવિનાયકના દર્શન કરવાનો લાભો મળશે। શું નામ છે આપનું? મારું નામ વિરલ પટેલ।